તો સ્વાગત છે મિત્રો ફરી એકવાર તમારું અમારી ચેનલ જનતા ન્યૂઝ 1 ગુજરાતમાં। તો મિત્રો આગામી સમાચારની વાત કરીએ તો આગામી 7 દિવસ ગુજરાત માટે ભારે, જાણો આજે કયા જિલ્લામાં અપાયું રેડ એલર્ટ। તો મિત્રો ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળી શકે છે। મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જી હા મિત્રો, વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, નદીઓમાં જળસ્તર વધવા અને જનજીવન પ્રભાવિત થવાની શક્યતા હોવાથી તંત્રને પણ સતર્ક રહેવા અપીલ કરી છે। ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો મિત્રો અમરેલીમાં જળબંબાકાર, ભારે વરસાદને પગલે શિક્ષણ વિભાગનો નિર્ણય, શાળા કોલેજોમાં આજે રજા જાહેર। જી હા મિત્રો, અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી અનેક માર્ગો પર વાહન વ્યવહાર ઠપ થયો છે। મિત્રો નીચાણવાળા દરિયાકાંઠાના ગામડામાં પાણી જોવા મળી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા લોકોને સ્થળાંતર કરી શાળામાં ખસેડાયા છે। જાફરાબાદમાં મુશળધાર વરસાદને તારાજી સર્જી છે। નેશનલ હાઈવે પર વાહનોની અવરજવર સંપૂર્ણ ઠપ છે, તો બીજી બાજુ અનેક જગ્યાએ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યા છે। તો મિત્રો આ વચ્ચે શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા। જ્યાં મિત્રો હવામાન વિભાગના અનુમાન પ્રમાણે નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। તો મિત્રો ઉપરાંત અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ નોંધપાત્ર વરસાદની સંભાવના છે। જી હા મિત્રો, સતત વરસાદને કારણે ખેડૂતોને લાભ થવાની સાથે જ નદી, નાળા અને જળાશયોમાં નવા પાણીની આવક પણ વધી છે। આજે મિત્રો આ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત મિત્રો સ્થાનિક તંત્રએ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે અને નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરાઈ છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો સોનું થયું સસ્તું। જી હા મિત્રો, 6 જુલાઈએ ઘટ્યા ભાવ, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ। તો મિત્રો દેશમાં સોનાના ભાવ ફરી એકવાર ઘટ્યા છે। મિત્રો 6 જુલાઈની સવારે મોટાભાગના શહેરોમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવ ઘટ્યા હતા। રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹1,46,870 પ્રતિ 10 ગ્રામ થયો હતો। તો મિત્રો જોકે છેલ્લા અઠવાડિયામાં 24 કેરેટ સોનાનો ભાવ ₹2,790 અને 22 કેરેટ સોનાનો ભાવ ₹2,550 વધ્યો હતો। આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ભાવ ₹4,175 પ્રતિ ઓન્સ પર ટ્રેડ થઈ રહ્યો છે। ત્યારબાદના મુખ્ય સમાચારની વાત કરીએ તો મિત્રો રામ મંદિર ટ્રસ્ટની આજે નિર્ણાયક બેઠક। જી હા મિત્રો, ચંપત રાયના રાજીનામા પર થશે મોટો નિર્ણય। તો મિત્રો અયોધ્યામાં રામ મંદિરના પ્રસાદની ચોરીના ચાલી રહેલા વિવાદ વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની એક મહત્વપૂર્ણ બેઠક સોમવારે યોજવાની છે। તો મિત્રો એક પછી ટ્રસ્ટની પહેલી બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવે તેવી અપેક્ષા છે, એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। મિત્રો ટ્રસ્ટના અધિકારીઓના રાજીનામા સ્વીકારવામાં આવી શકે છે અને નવા ટ્રસ્ટ અધિકારીઓના નામો પણ ચર્ચા કરવામાં આવશે। કેટલાક નામોની ચર્ચા પણ થઈ રહી છે। દાનચોરી કૌભાંડ બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની આજની બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે।